વડોદરા કપુરાઈ પાસે આવેલી શ્રમજીવી સોસાયટીથી શ્રી રામ ભગવાનની કલશ યાત્રા નીકળી હતી। હાલ દેશ અને દુનિયામાં ચર્ચાનો વિષય બન્યો છે। વર્ષો પછી શ્રી રામ ભગવાન અયોધ્યામાં બિરાજમાન થવાના છે, જેને લઈને દેશના દરેક રાજ્ય શહેરમાં કલશ યાત્રા ઠેર ઠેર નીકળી રહી છે। ગતરોજ વડોદરા શહેરના કપુરાઈ પાસે આવેલી શ્રમજીવી સોસાયટીના શિવજીના મંદિરથી કલશ યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને આ યાત્રા આજુબાજુની સોસાયટીઓમાં થઈને પરત મંદિરે વધારી હતી। આપણે શ્રમજીવી સોસાયટીથી આ પાલખી કાઢવામાં આવી છે અને ત્યાર પછી રાજનગર, તુલજાનગર, આપણો જે કપુરાઈ વિસ્તાર છે આખો, એ આખા વિસ્તારમાં આ પાલખીનું યાત્રા કાઢવામાં આયોજન કર્યું છે। આપણે શ્રી રામ જન્મભૂમિનું જે અક્ષત કળશ યાત્રા છે એ યાત્રાનું આયોજન કર્યું છે અને એના લીધે આ વિસ્તારમાં આખું આ યાત્રાનું સમાપન કરશે। અહીંયા જ પૂર્ણાહુતિ થશે। કપુરાઈ વિસ્તારમાં જ છે, પણ અમારા આસપાસની જે સોસાયટી છે શ્રમજીવી, તુલજાનગર, રાજનગર, નાથદ્વાર, કાના હાઇટ્સ, સહજાનંદ, તીર્થ બંગલોઝ અને પછી આપણું અમરનાથ મહાદેવ પર એનું સમાપન।